પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કચ્છમાં આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે. ધોરડોના સફેદ રણમાં મધ્યમ વર્ગીય પરિવારોને પોસાય તેવી ટેન્ટ સિટી બનાવવાની રાજ્ય સરકારની જાહેરાત. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતથી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટસોર્સ પ્લાનનો આરંભ કરાવ્યો. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોતના કેસમાં ઝડપાયેલી આરોપી રાજશ્રી કોઠારીને 10 દિવસના રિમાન્ડ ઉપર. ઊંઝા એપીએમસીની 10 ખેડૂતોની અને 4 વેપારી બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે. અને રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડા વચ્ચે 2 દિવસ દરમિયાન કચ્છમાં શીતલહેરની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ ગઈકાલે ધોરડોના સફેદ રણની ઔપચારિક મુલાકાત દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થળોની પણ મુલાકાત લઈ શકાય તે માટે તેને જોડતી બસ સેવાઓ ધોરડોથી શરૂ કરીને સમગ્રતયા રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. અહીં આવતા પ્રવાસીઓએ વધુ સુવિધા માટે આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. આને કારણે દેશ વિદેશના ટુરિસ્ટ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે. આ પ્રસંગે ધોરડોના સફેદ રણ ખાતે મધ્યમ વર્ગીય પરિવારો માટે આગામી વર્ષ સુધીમાં 54 કરોડ રૂપિયાના ખર્ચે 460 ટેન્ટની સુવિધા ઊભી કરાશે તેવી જાહેરાત રાજ્યના પ્રવાસન મંત્રી મોહભાઈ બેરાએ કરી હતી. ધોરડો ખાતે આવતા પ્રવાસીઓ વિવિધ સુવિધાઓ માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટ, 800 માણસો રહી શકે તે માટે ડોર્મેટરી અને 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો કન્વેન્શન સેન્ટરની કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. જેના કારણે મધ્યમ વર્ગ છે એને પણ ટેન્ટ સિટીમાં રહી શકે એના માટે એ પ્રકારનું અત્યારે કામ ગતિમાં છે. નવેમ્બર 2025 એટલે કે આગામી સિઝનથી પ્રવાસીઓને આ સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું મુખ્યમંત્રીએ અનાવરણ કર્યું હતું. ગત 11મી નવેમ્બરથી રણોત્સવનો વિધિવત આરંભ થઈ ચૂક્યો છે, જે 15મી માર્ચ 2025 સુધી યોજાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ગઈકાલે સુરતથી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટસોર્સ્ડ પ્લાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી પાટીલે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન માટે સૌથી અગત્યનું રો મટીરીયલ ગણાતા સેમિકન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. सूरत टेक्सटाइल से जाना जाता था, सूरत डायमंड से जाना जाता था, सूरत सोलर पैनल के लिए जाना जाता था. अब सूरत चिप्स के लिए भी जाना जाएगा, जो सेमीकंडक्टर चिप्स यहाँ पर बनेगी और एग्रीमेंट की बहुत बड़ी व्यवस्था होगी. सूरत का डेवलपमेंट में इसका बड़ा हिस्सा रहेगा. हमारे जो युवा है जिनके पास टैलेंट है उनको ये बताने का मौका भी यहाँ पर मिलेगा. उसकी स्पर्धा में हम जरूर जीतेंगे, ऐसा मुझे विश्वास है. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતની સૂચિ સેમિકોલ દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે 840 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપવામાં આવેલા આ પ્લાન્ટમાં ઇલેક્ટ્રોનિક ચિપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાં પ્રતિદિન 3 લાખ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે. ખ્યાતિકાંડના કેસના આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખ્યાતિ મલ્ટી હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની 32 દિવસ બાદ અમદાવાદની ગુના શોધક શાખાએ શનિવારે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ કરવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોના વકીલોએ દલીલો કરી હતી. અંતે અમદાવાદની ગ્રામ્ય અદાલતે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે ભાવનગર શહેરમાં 150 કરોડના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડના કામનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આ વિવિધ વિકાસ કામોથી ભાવનગર શહેરના લોકોની સુખાકારીમાં વધારો થશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે વિકાસ કામોના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના પ્રથમ ગેઇન એટીએમ અને સર્ટી હોસ્પિટલમાં તૈયાર થયેલ સુપર સ્પેશિયાલિટી વિભાગની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં આજે નેશનલ કેમિકલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કેમિકલ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. આજે અમદાવાદમાં ગુજરાત કેમિકલ એસોસિએશન દ્વારા એક દિવસના નેશનલ કેમિકલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગને આ ક્ષેત્રના પડકારો પર ચર્ચા કરવા મંચ પૂરો પાડશે અને ગુજરાતને વૈશ્વિક કેમિકલ હબ બનાવવા કેવા પગલાં લઈ શકાય તે ચકાસવાની તક આપશે. કોન્કલેવમાં ગુજરાત કેમિકલ એસોસિએશન, કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ, ઇન્ડિયન ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અગ્રણીઓ ઉપરાંત રાજ્યની અગ્રણી કેમિકલ અને ફાર્મા કંપનીઓના વડાઓ તથા સંશોધકો, નીતિ ઘડવૈયાઓ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેમિકલ અને ફાર્મા ઉદ્યોગના ભાવિ પર વિશેષ સત્ર અને ઉદ્યોગમાં સાતત્યપૂર્ણ વૃદ્ધિ સમક્ષના પડકારો પર પેનલ ચર્ચા અને B2B મીટિંગ યોજાશે. અનિલ પટેલ, સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઊંઝા કૃષિ ઉત્પાદન બજાર સમિતિ APMCની 10 ખેડૂતોની અને 4 વેપારી બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. એશિયાની પ્રખ્યાત ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે 20 અને વેપારી વિભાગમાં 4 બેઠકો માટે 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટીએ ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેટ આપતા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કે પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. બંને જૂથો ચૂંટણીમાં વિજય મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે. અજય ઇન્દ્રેકર, સમાચાર વિભાગ, અમદાવાદ. રાજ્યમાં ઠંડીનું જોર સામાન્ય ઘટ્યું છે. જો કે આગામી 2 દિવસ દરમિયાન કચ્છમાં શીતલહેર પ્રસરે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર ગઈકાલે નલિયાનું તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન રહ્યું હતું, જ્યારે દાહોદમાં 8.2 અને ડીસામાં 8.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજ્યમાં 8 સ્થળોએ તાપમાનનો પારો 12 ડિગ્રી કરતાં નીચો રહ્યો હતો. અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. શનિ રવિની 2 દિવસની રજા હોવાથી 50,000 જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાથી પ્રવાસીઓ માટે આ જોવાલાયક સ્થળ બન્યું છે. અહીં જંગલ સફારીમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ જોઈને બાળકો સહિત પ્રવાસીઓ આનંદિત થાય છે. પોરબંદરમાં 85 લાખના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે આ કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આઇકોનિક રોડની બંને બાજુએ સાઇડ ડેકોરેટિવ દિવાલ અને લાઇટો મૂકવામાં આવશે. બ્રિજ ઉપર વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે તો રોડ પર આકર્ષક મૂર્તિઓ પણ મૂકવામાં આવશે. પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે પોરબંદરમાં આવેલી સ્મશાન ભૂમિ પાસેના શહીદ સ્મારક પાસે 45 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કચ્છમાં આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે. ધોરડોના સફેદ રણમાં મધ્યમ વર્ગીય પરિવારોને પોસાય તેવી ટેન્ટ સિટી બનાવવાની રાજ્ય સરકારની જાહેરાત. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરતથી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટસોર્સ્ડ પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોતના કેસમાં ઝડપાયેલી આરોપી રાજશ્રી કોઠારીને 10 દિવસના રિમાન્ડ ઉપર. ઊંઝા એપીએમસીની 10 ખેડૂતોની અને 4 વેપારી બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે.
અને રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડા વચ્ચે 2 દિવસ દરમિયાન કચ્છમાં શીતલહેરની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.